ધોરણ 11 ચેપ્ટર 3 અને આજે આપણે જોવાના છીએ ઉદાહરણ 3.2. તો અહીંયા 3.2 ડાયરેક્ટ મેં લીધું છે. એનું કારણ છે કે એ થિયરી જેવું છે. શું છે? થિયરી છે ઉદાહરણ 3.2. તો એના પછી 3.1 ઉદાહરણ જોઈશું. તો એ ઉદાહરણ 3.2 પછી આપણે જોઈશું, કારણ કે પહેલા સૌથી પહેલા 3.2 એ આપણી થિયરી છે અને થિયરી પછી આપણે એના એક્ઝામ્પલ ગણીશું. તો હવે અહીંયા ઉદાહરણ 3.2 ની રકમ છે: આપેલ સદિશો એ અને બી ના પરિણામી સદિશોનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણો થીટાના પદમાં મેળવો. તો હવે આપણે સદિશ એ અને બી દોરીશું અને ત્યાર પછી એનો પરિણામી સદિશ પણ દોરીશું. તો હવે તમને બુકના અંદર જે આકૃતિ આપેલી છે એ આપણે સૌથી પહેલા દોરવાનો ટ્રાય કરીએ. તો અહીંયા એ સદિશ આપેલો છે. શું આપેલો છે? આ રીતના અહીંયા તમને એ સદિશ આપેલો છે. હવે અહીંયા તમને આ રીતના બી સદિશ આપેલું છે. બી સદિશ. હવે આપણે સદિશોના સરવાળા જોઈ ગયા છે. આ એ સદિશ અને આ બી સદિશ. તો સદિશોના સરવાળા જોઈ ગયા છે. તો અહીંયા ઉગમ બિંદુ પર બંનેના પૂછ હોય તો આ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, અને ત્રિકોણની રીતે સરવાળો કરવો હોય તો તમારે ઉગમ બિંદુ પર પહેલો સદિશ મૂકી દેવાનો. તો અહીંયા માની લો કે ઉગમ બિંદુ પર પહેલો સદિશ મૂકી દીધી તો એ સદિશ થઈ ગયો. હવે અહીંયા રીતના બી સદિશ મૂકવો પડે. એના પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ મૂકો એટલે બી સદિશ થઈ ગયો. હવે બંનેનો સરવાળો કરવો હોય તો પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું શીર્ષ અને જોડતો સદિશ એટલે આ સદિશ મળી જાય. તો આ થઈ ગયું. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ અને આ ત્રિકોણની રીત સદિશોના સરવાળા માટે. તો બંને એક જ રીત છે. શું છે? બંને એક જ રીત છે. તો અહીંયા તમે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને એને સમાંતર સદિશ દોરો, આ દોરો સદિશ, અને બીને સમાંતર સદિશ દોરો. તો અહીંયા તમને આ સદિશ દોરો તમે બીને સમાંતર, એ પરનો બીની સમાંતર. તો આ સદિશ દોર્યું. તો આ બી સદિશ છે એ બંને સમાંતર છે એટલે બીનું જેટલું માન હોય એટલું જ અહીંયા બીનું પણ હોય આ સદિશનું. તો હવે તમે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે અહીંયા પરિણામી સદિશ દોરવું હોય તો અહીંયા તમારે પરિણામ સદિશ થઈ ગયું. એ આપણે જોઈ ગયું છે. તો હવે આ ભાગ જુઓ તમે, આ ભાગ, આ ભાગ, આ ભાગ. તો અહીંયા એ સદિશ, બી સદિશ, બી સદિશ, આર સદિશ, આર સદિશ. તો શું થઈ ગયું? ત્રિકોણની રીત જ થઈ ગઈ. શું થઈ ગયું? ત્રિકોણની રીત થઈ ગઈ. હવે આપણે નામ નિર્દેશ કરી દઈએ. તો અહીંયા ઉગમ બિંદુ એ નામ આપી દઈએ. ત્યાર પછી સદિશ એ, સદિશ બી, સદિશ એ માન છે. હવે આ સદિશ એ છે તો આ પણ સદિશ એ જ હોય. સમાંતર એટલે આનું જેટલું માન હોય એટલું જ આનું માન હોય. આનું જેટલું માન છે એટલું અહીંયા આનું માન હશે. તો આ સદિશ બી થઈ ગયું. આપણે અહીંયા અંદરની સાઈડ દોરીએ, અંદરની સાઈડ. આ થઈ ગયું. હવે આ સદિશ એ થઈ ગયું. હવે આપણે આ સદિશ પણ મેળવી ગયો. અહીંયા આપણે થીટા જોવાનો છે. તો અહીંયા તમે આ આખો ભાગ તમારે શું લેવાનું છે? થીટા. શું? આખો ભાગ થીટા. પણ તમે આ નીચેનો ભાગ લેશો તો તમારે અહીંયા આલ્ફા કોણ, એ આપણી દિશા શોધવાની છે. તો અહીંયા આપણે આર સદિશનું મૂલ્ય અને એની દિશા શોધવાની છે. આપણે આગળનું લેક્ચર જોઈ ગયા સદિશોનું વિભાજન, તો એના અંદર બધું જોયું છે. તો એ લેક્ચર સૌથી પહેલા જોઈએ, સદિશોનું વિભાજન જોઈએ. હવે અહીંયા એ સદિશ બી સદિશ થઈ ગયો, અહીંયા બી સદિશ એ સદિશ થઈ ગયો. હવે આલ્ફા કોણ થઈ જાય? અહીંયા થીટા કોણ. હવે અહીંયા બી સદિશ પણ થઈ ગયું અને અહીંયા આલ્ફા કોણ પણ થઈ ગયું. આટલું આપેલું છે. હવે તમારે આગળનો લેક્ચર આપણે જે જોઈ ગયા છે સદિશોનું વિભાજન, એના અંદર આપણે અહીંયા આરની જગ્યાએ શું લખ્યું હતું? એ સદિશ લીધો હતો. તો એ સદિશનું માન શોધવાનું હતું. તો એ સદિશનું માન શોધવા માટે અહીંયા એક્સ અક્ષ પરનો ઘટક અને વાય અક્ષ પરનો ઘટક. તો અહીંયાથી એ સદિશનું માન શોધવા માટે શું કરતો? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સદિશ અહીંયા એક્સ પરનો ઘટક. તો શું આવે? એ એક્સ કોસ થીટા પ્લસ અહીંયા વાય ઘટક આવે, વાય ઘટક. તો વાય એ વાય સાઇન થીટા, વાય ઘટકમાં સાઇન થીટા આવે. તો અહીંયા વર્ગ કર્યો હતો પછી સરવાળો કર્યો હતો. શું કર્યો હતો? સરવાળો. તો અહીંયા ઈ એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા એ વાય સ્ક્વેર. આ રીતના જવાબ મળ્યો હતો. તો અહીંયા પણ એ રીતના જ મળશે. શું થશે? અહીંયા આર આપેલો છે તો અહીંયા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા એ સદિશ એનો આરનો એ ઘટક, પણ અહીંયા એ સદિશ છે તો અહીંયા એ એક્સ નો ઘટક લખવું પડે. શું લેવું પડશે? એક્સ ઘટક, એનો એક્સ ઘટક એનો વર્ગ કરવો પડશે. ત્યાર પછી અહીંયા બી છે તો બી વાળું લેવું પડશે. તો બી નો વાય ઘટક. તો અહીંયા પાડે શોધવું પડશે આ રીતના. હવે આપણે જે આગળના લેક્ચરમાં જોયું હતું એ. તો હવે અહીંયા તમારે શોધવું હોય તો અહીંયા નામ નિર્દેશ કરી દીધા. તો એ ઓ અહીંયા ક્યુ લખી દઈએ. ઓ ક્યુ અહીંયા પી લખી દઈએ. આપણે સદિશના નામ આપીએ તો ઓપી ઓક્યુ. આ થઈ ગયું. હવે અહીંયા નામ આપી દઈએ, એસ નામ આપી દઈએ. શું કરીએ? એસ નામ. હવે તમે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તમારે ચતુષ્કોણ છે પણ આપણે ત્રિકોણ પણ દોર્યો હતો. આપણે ત્રિકોણ દોર્યો હતો આ રીતના ત્રિકોણ. તો હવે ત્રિકોણ છે પણ આ ત્રિકોણ માટે તમે
કોઈ શોધી શકતા નથી. બી એ અને અહીંયા આર આપેલો છે. તો હવે તમારે શું કરવું પડશે? તો આર સદિશ શોધવા માટે આ એવું માની લો કે આ આર સદિશ શું છે? કર્ણ. એવું ધારી લો. શું કરવાનું છે? એ સદિશ આપણું શું છે? કર્ણ છે એવું ધારી લો. કર્ણ. તો હવે કર્ણ હોય તો પાયથાગોરસના નિયમ મુજબ કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. પણ અહીંયા કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે? નથી દેખાતો. અહીંયા પણ નથી ખૂણો. આ જેટલો ખૂણો હોય હવે તો આ હવે કાટકોણ ત્રિકોણ નથી, તો અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. તો અહીંયા તમારે વધારાનું દોરવું પડે આકૃતિના અંદર. તો શું કરવાનું? હવે આ ઓપી સદિશ છે એને આગળ વધારીએ. શું કરીએ? આગળ વધારીએ. હવે આગળ વધારે તો એસ થી અહીંયા નામ આપી દઈએ, પી એન નામ આપી દઈએ. શું કરીએ? અહીંયા હવે અહીંયા એસ થી આ જે સદિશ દોર્યું એના પર શું કરવાનું છે? આપણે લંબ દોરવાનો છે. આ તો લંબ દોર્યું, તો અહીંયા નામ આપી દઈએ પી એન. આપી દીધું. આ ભાગ તમારો શું થશે? 90 નો થશે. થઈ ગયો 90 નો. હવે તમે જ્યારે આ એક લાઈન છે સીધી અને તમે આ રીતના જે આ ભાગ દોરેલો છે ઓ ઓ અને અહીંયા ક્યુ, એટલે આ બી સદિશ. હવે અહીંયા જેટલો ખૂણો હોય, આ થીટા આખો ખૂણો છે થીટા, તો અહીંયા તમે એને એવી જ રીતે અહીંયા બી સમાંતર આપેલું છે બી સદિશ, એને એવી લાઈન તમે અહીંયા ડ્રો કરો અને કોણ માપકથી માપો. તો આ માની લો કે અહીંયા 70 60 કે 70 નું મૂલ્ય છે 70 નું. તો તમે એવું ને એવું માપ અહીંયા એવું ને એવું સમાંતર સદિશ દોરો તો આ પણ તમને 70 નું જ મળે. તો આ તમે જો થીટા ધારે હોય તો આ પણ શું મળે? થીટા. તો અહીંયા જુઓ આ રેખા અને સમાંતર, તો અહીંયા જે થીટા લીધું છે રેખા અને સમાંતર, તો અહીંયા શું થશે? થીટા થઈ જશે. સૌથી પહેલા આકૃતિ ડ્રો કરવાની. શું કરવાની? આકૃતિ ડ્રો કરવાની. હવે આપણે આકૃતિ કમ્પ્લીટ ડ્રો થઈ ગઈ છે. હવે આપણે જે લખ્યું છે એ આ જે આકૃતિમાં લખેલું છે એ આપણે લખી દઈએ, દોર્યું છે. તો અહીંયા ઓપી સદિશ જુઓ. ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ તમે શું ધારેલું છે? ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ. એ સદિશ જો અહીંયા આ કર્ણ ધાર્યો તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દીધું છે. શું બનાવી દીધું છે? કાટકોણ ત્રિકોણ. અહીંયા જુઓ આ ભાગ ઓ એસ એન એન ઓ એન એસ, તો અંદર તમારે અહીંયા કાટકોણ બતાવી દીધું છે. કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસનો નિયમ તમે વાપરી શકો છો. તો ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ આપેલો છે. હવે ઓક્યુ સદિશ ઓક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? બી સદિશ. થઈ ગયું. હવે ઓએસ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ. એ આપણે આવું લખતા હતા સદિશોના સરવાળા અને બાદબાકીના અંદર, તો એ લખી દીધું. હવે આકૃતિ પરથી જે આપેલું છે એ લખી દઈએ. આકૃતિ પરથી હવે અહીંયા જો આ સદિશ અહીંયા એ સદિશ છે અને અહીંયા ઓપી અને અહીંયા પીએન પણ છે. તો હવે તમે આખો ભાગ લઈ લો. ઓએન આખો ઓએન લઈ લો આકૃતિ પરથી, તો આ બંનેનો સરવાળો થાય ઓપી પ્લસ પીએન. લખી શકાય. તો અહીંયા આપણે લખીએ ઓએન ઇઝ ઇક્વલ ટુ ઓપી પ્લસ, કારણ કે આ આખી બાજુ લીધી છે. કર્ણના અંદર શું આવે? પાયથ. તમે કાટકોણ ત્રિકોણ બનાવો તો આ કાટકોણ છે, તો અહીંયાથી તમારી બાજુ આવે. આ થઈ ગઈ આ બાજુ. પછી અહીંયા એસએન બાજુ અને અહીંયા ઓએસ બાજુ, તો આ કર્ણ થઈ ગઈ. તો તમારે ઓએન બાજુ શોધવી પડશે. તો ઓએન બાજુ ઇઝ ઇક્વલ ટુ થાય ઓપી પ્લસ પીએન. આ થઈ ગઈ ઓપી પ્લસ પીએન. હવે પીએન બાજુ જોઈએ. પીએસ બાજુ પીએસ, આ ઓ ક્યુબ જે ધાર્યો છે એ જ તમારો પીએસ થશે. શું થશે? પીએસ. સમાંતર બાજુ હોય એટલે તમારે શું થાય? અહીંયા ઓ ક્યુ સદિશ ઇઝ ઇક્વલ ટુ પીએસ સદિશ. પીએસ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બી સદિશ. તો આ પીએસ સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ મળી ગયું. હવે આપણે અહીંયા પીએન ની કિંમત શોધવી પડે. શું કરવી પડે? પીએન ની કિંમત શોધવી પડે. પીએન ની કિંમત આપેલી નથી પણ અહીંયા એ સદિશ આપેલું છે. તો પીએન ની કિંમત શોધવી હોય તો અહીંયા જુઓ આ પણ એક કાટકોણ ત્રિકોણ છે અહીંયા. તો આ ખૂણા આ એસપીએન માટે અહીંયા ખૂણો થીટા છે. આ જે ખૂણો થીટા છે એ થીટા છે. તો હવે અહીંયા તમારે પીએન શોધવા માટે તો પીએન ભાગે આ છે. પીએન અને કર્ણ આપેલો છે, તો પાછળની બાજુ અને કર્ણ આપેલો હોય તો પાછળની બાજુ ભાગે કર્ણ, તો કયું વિધેય થાય? કોસ થીટા થાય. તો અહીંયા તમે કોસ થીટા લાગુ પડો. કોસ થીટા તો પીએન અપોન પીએસ, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પીએન એટલે શું છે? આપેલું છે પીએન આપણે શોધવાના છે. તો પીએન એમને રહેશે અને પીએસ શું આપેલા છે? પીએસ બી આપેલા છે. તો પીએન ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીએન ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા થાય. આ ત્રિકોણમિતિય વિધેય છે. આ તમે ધોરણ 10 માં શીખીને આવ્યા છો. તો આ પીએન મળી ગયા. પીએન ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા. અને અહીંયા ઓપી તો આપણને આપેલા છે ઓપી. તો હવે ઓએન શોધી લઈએ. ઓએન તમને મળી જાય. ઓએન મળી જાય. ઓએન મળી જાય. તો અહીંયા આપણે ઓએન લખી દઈએ. તો ઓએન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કોસ થીટા. આ મળી ગયું. ઓએન બાજુ મળી ગઈ. આ તમારે સાઈડમાં લખી લેવાનું. શું કરવાનું? સાઈડમાં લખી લેવાનું. હવે ઓએન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કોસ થીટા. આ તો તમે નીચે પણ લખી શકો છો. આના નીચે લખીને ઓએન લખી શકો છો. તો હવે એક બાજુ મળી ગઈ. હવે એસ એન પણ બાજુ શોધવી પડે,
કારણ કે આ પણ એક બાજુ જ છે SN. તો હવે SN સુધી લઈએ. આ તમે લખી લેજો, એના નીચે આ SN વાળું લખી દેજો. SN એટલે શું છે? થીટાની સામેની બાજુ છે. શું છે? સામેની બાજુ. કાટકોણ ત્રિકોણમાં આ એક બાજુ મળી ગઈ. હવે SN બાજુ પણ શોધવી હોય. આ કર્ણ છે. શું છે? આ કર્ણ. તો SN બાજુ શોધવી હોય તો અહીંયા SN બાજુ છેદમાં કર્ણ આપેલો છે. આ શું આપેલું છે? આ ભાગ આપેલો છે. અહીંયા આ એક પણ કર્ણ છે. આ કાટકોણ ત્રિકોણ, આ શું થશે? કર્ણ થશે. તો અહીંયા SN બાજુ શોધવાની છે. તો આ થીટાની સામેની બાજુ અને આ કર્ણ છે. તો કઈ વિધેય આવે? સાઈન થીટા. સાઈન ઘટક આવે. તો શું આવે? સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ SN અપોન કર્ણ PS. આ થઈ ગયું. તો હવે અહીંયા લખીએ SN ઇઝ ઇક્વલ ટુ SN જ થશે અને PS ઇઝ ઇક્વલ ટુ B થશે. તો હવે તમે અહીંયા લખી શકો છો SN ને કરતા બનાવો તો SN ઇઝ ઇક્વલ ટુ B સાઈન થીટા. તો અહીંયા SN પણ મળી ગયું અને અહીંયા ON પણ મળી ગયું. SN પણ મળી ગયું, ON પણ મળી ગયું. આ બંને કિંમતો મળી ગઈ. SN અને આ થઈ બંને કિંમતો મળી ગઈ છે. હવે આપણે પાયથાગોરસના નિયમ વાપરીએ. OSN અથવા ONS ત્રિકોણ માટે. ત્રિકોણ હવે અહીંયા તમે લખી લેજો, આ સાઈડમાં લખશું. હવે આકૃતિ પરથી ત્રિકોણ ONS માં ખૂણો N ઇઝ ઇક્વલ ટુ 90. તો પાયથાગોરસના નિયમ મુજબ તમારે લખવાનું પાયથાગોરસના નિયમ મુજબ. હવે અહીંયા ત્રિકોણ આ શું છે? કર્ણ છે. તો કર્ણનો વર્ગ એટલે OS નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો ON નો વર્ગ પ્લસ બીજું SN નો વર્ગ અથવા NS નો વર્ગ. SN લખીએ SN નો વર્ગ. હવે OS એટલે તો તમને ખબર છે શું છે આપેલું છે? R આપેલું છે. તો અહીંયા R નો વર્ગ થઈ ગયું. R નો વર્ગ. ON આપણે જે કિંમત શોધી છે એ ON ઇઝ ઇક્વલ ટુ અહીંયા કિંમત મૂકેલી છે A પ્લસ B કોસ થીટા. તો A પ્લસ B કોસ થીટા અને એનો વર્ગ. હવે SN ની કિંમત પણ આપણે શોધી. તો અહીંયા આ ત્રિકોણના અંદરથી તમે બે કિંમતો શોધી. આ સમીકરણ 1 નામ આપી દો અથવા આને 2 નામ આપી દો. તો અહીંયા 1 અને 2 ની કિંમતો શોધી આ ત્રિકોણ પરથી જ. ત્રિકોણ SNP ના અંદરથી આ બંને ત્રિકોણ SNP, એક આ ભાગ અને એક આ ભાગ, આ બંને. હવે અહીંયા SN ની કિંમત કઈ છે? B સાઈન થીટા. અહીંયા B સાઈન થીટા અને એનો વર્ગ. હવે આ સૂત્ર છે A પ્લસ B નો વર્ગ. A પ્લસ B નો વર્ગ. તો પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ અને 2AB કોસ થીટા થશે. આ તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. તમે A પ્લસ B નો વર્ગ કરો તો અહીંયા A ધારી દો, આ ભાગને B ધારી દો. તો અહીંયા શું થાય? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB આ સૂત્ર છે. તો આ સૂત્ર છે. તો અહીંયા B આખો ધારો છે. તો અહીંયા શું થાય? R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલા પદનો વર્ગ. આ પહેલો પદ. તો પહેલા પદનો વર્ગ કરીએ તો A સ્ક્વેર પ્લસ બીજું પદ એટલે આખો આ ભાગ છે B કોસ થીટા. તો બીજા પદનો વર્ગ એટલે B સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. હવે 2 ઇન્ટુ 2 પછી આ બધું ગુણાકારમાં લઈ લેવાનું. 2AB કોસ થીટા આ થઈ ગયું. હવે અહીંયા B સાઈન થીટાનો વર્ગ. તો અહીંયા શું થાય? B સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા આ થઈ ગયું. હવે અહીંયા જો B અને અહીંયા B છે તો બંનેને નજીક લાવી દેવાનું. શું કરવાનું? તો અહીંયા A સ્ક્વેર વધે, અહીંયા B સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. હવે B વાળું નજીક લાવી દઈએ. B સ્ક્વેર વાળું. તો અહીંયા B સ્ક્વેર લખેલા છે. હવે B સ્ક્વેર સાઈન થીટા વાળું લખી દઈએ. તો B સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા પ્લસ હવે આ પદ બાકી રહ્યું. તો અહીંયા 2AB કોસ થીટા આ થઈ ગયું. હવે અહીંયા આ બંનેમાં જો આ બંનેમાં B સ્ક્વેર કોમન છે તો B સ્ક્વેર કોમન કાઢી લઈએ. તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર કોમન કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા પ્લસ 2AB કોસ થીટા આ થઈ ગયું. 2AB કોસ થીટા. હવે તો અહીંયા જો આ પદનું મૂલ્ય શું થઈ જાય? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય 1 થાય. આ તમારે યાદ રાખવાનું. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા મૂલ્ય 1 થાય. તો અહીંયા શું થશે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ અહીંયા શું છે? પ્લસ 2AB કોસ થીટા આ થઈ ગયું. હવે અહીંયા A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા અહીંયા શું મળી ગયું? R સ્ક્વેર મળી ગયું. શું મળી ગયું? R સ્ક્વેર મળી ગયું. તો હવે ખાલી તમારે R શોધવો હોય R તો અહીંયા તમારે આ વર્ગ છે એ પેલી બાજુ થાય એટલે શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય.
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા. તો હવે તમારે પરિણામી સદિશ શોધવું હોય દાખલાના અંદર પરિણામી સદિશ, તો આ શું છે? પરિણામી સદિશ. આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે દાખલા તમારે મળશે અંદર સ્વાધ્યાયના અને ઉદાહરણ આપેલા છે. પરિણામી સદિશ શોધવું હોય તો તમારું સૂત્ર શું છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. વર્ગમૂળ ના બોલે હોય તો આગળ r સ્ક્વેર લખી દેવાનું અને ખાલી r હોય તો વર્ગમૂળ લખી દેવાનું. તો અહીંયા આ સૂત્ર પરિણામી સદિશ શોધવાનું છે. તો તમને r નું મૂલ્ય મળી ગયું. હવે તમને કીધું છે દિશા શોધવાનું. તો હવે આપણે દિશા શોધી લઈએ. આ ભાગ લખી લો પહેલા વિડીયોને પોઝ કરીને. તો હું ભૂસી નાખું આ ભાગ, કારણ કે આ ભાગની આપણે જરૂર છે. શું છે? આકૃતિ અને આ જે સમીકરણ મેળવ્યા છે એની જરૂર છે. તો તમે આ ભાગ લખી લો. તો આપણે વિડીયોને પોઝ કરીએ. આ ભાગ હું ભૂસી નાખું છું. હવે આપણે પરિણામી સદિશની દિશા શોધવાની છે. પરિણામી સદિશની દિશા, પરિણામી સદિશ r ની દિશા શોધવાની છે. તો હવે આપણે ત્રિકોણ જે લીધો હતો ONS, તો ત્રિકોણ ONS લઈએ. ત્રિકોણ ONS માં આપણે શું વાપરશું? tan આલ્ફા. આપણે દિશા શોધવા માટે શું વાપરશું? tan વાપરશું. કયો ઘટક વાપરશું? tan વાપરશું. tan વાપરતા તો આ થઈ ગયું. હવે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ સાબા એટલે સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ બાબા. આ થઈ ગયું. હવે tan આલ્ફા, તો આલ્ફાની આ પાસેની બાજુ કેવું અને અહીંયા સામેની બાજુ કેવું? તો સામેની બાજુ કઈ થશે? SN. શું થશે? SN. અને પાસેની બાજુ ON. અને આ બંને મૂલ્ય આપણે મળેલા છે. tan આલ્ફા. SN નું મૂલ્ય શું છે? અહીં SN નું મૂલ્ય જો b sin થીટા. અહીં લખી દેવાનું b sin થીટા ભાગ્યા ON. ON ની કિંમત a પ્લસ b cos થીટા. a પ્લસ b cos થીટા. હવે અહીંયા તમારે આલ્ફા શોધવાનું છે. અહીંયા tan આલ્ફાનું મૂલ્ય મળ્યું. હવે અહીંયા આલ્ફા શોધવાનું છે. તો આ ગુણાકારમાંથી tan ઇન્ટુ આલ્ફા. તો tan ક્યાં જાય? છેદમાં જાય. તો 1/tan અને અહીંયા b sin થીટા a પ્લસ b cos થીટા. પણ આ tan છેદમાંથી અંશમાં આવે તો અહીંયા 1 ઘાત હોય. ઉપર આવેલું શું થઈ જાય? -1 ઘાત થઈ જાય. તો tan ઇનવર્સ b sin થીટા a પ્લસ b cos થીટા. તો અહીંયા તમને આલ્ફા મળી જશે. હવે આ ભાગ આપણે આ રીતના દર વખત નહીં લખી. તો tan આલ્ફા હશે તો સીધું પેલી બાજુ જાય tan ઇનવર્સ થઈ જશે. આવું tan ઇનવર્સ લખ્યું. હવે દર વખત આપણે આવું છેદમાં લઈ જઈને ઉપર લાવશું નહીં. એટલું સાદુરૂપ ટૂંકું કરવું પડશે. તો હવે સાદુરૂપ થોડું આવડી જવું જોઈએ તમને. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. તો આ જે ઉદાહરણ હતું આપણું ઉદાહરણ 3.2 છે. કયું છે? 3.2. જે આપણી થિયરી હતી. તો થિયરીના અંદર હવે જે આપણને સૂત્ર મળી ગયું છે r ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ. આ સૂત્ર મળી ગયું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા. આ થઈ ગયું. આ પરિણામી સદિશ શોધવાનું સૂત્ર, પરિણામી સદિશ. અને આ છે દિશા શોધવાનું સૂત્ર. તમારે ફક્ત દિશા તો મળી જ જશે. ખાલી tan થીટા વાપરવાના છે. શું કરવાનું છે? tan આલ્ફા વાપરશું, tan વાપરશું ખાલી, એટલે તમને દિશા મળી જશે. અને સૂત્ર તમારે પરિણામી સદિશનું સૂત્ર યાદ રાખવું પડશે. તો r ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, r ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે. જેના પરથી આપણે પરિણામી સદિશ શોધવાના દાખલા ગણીશું. તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલમાં બાજુમાં આપેલ સબસ્ક્રાઇબ બટન દબાવો ત્યારે બેલ આઇકનને જરૂરથી ઓન કરજો. તેથી જે વિડીયો હું અપલોડ કરું તો તમને તાત્કાલિક નોટિફિકેશન મળતી રહે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જરૂરથી જોઈન થજો. તો ત્યાં તમને મટીરિયલને આપતા રહેજો અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જરૂર જોઈન થજો. તો તમને ત્યાં તમે મને કોઈ પણ ક્વેશ્ચન અથવા ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો.